હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે કરવાના છે તે ડાયપોલના એમસીક્યુ છે. તો આજના આપણા જે ક્વેશ્ચન છે તે અહીંયા લિસ્ટ છે, તમે જોઈ શકો છો. હવે આજનો આપણો પહેલો ક્વેશ્ચન જે છે તે છે વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પરના વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. મિત્રો, આપણો પહેલો એમસીક્યુ જે છે તેમાં આપણે કોઈ ગણતરી કરવાની નથી, આપણે અહીંયા ફક્ત સમજવાનું છે. તો જ્યારે મિત્રો ડાયપોલની વાત કરવામાં આવે ત્યારે તો એક વસ્તુ તમે સમજો મિત્રો કે ડાયપોલની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ડાયપોલની કંઈક ચાક માત્રા હોય છે, જેને શું કરવામાં આવે છે તો પી વડે દર્શાવવામાં આવે છે અને તે સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે. બરાબર મિત્રો? તો ડાયપોલની ચાકમાત્રા જે હશે તે ઋણ વીજભારથી ધન વીજભાર. અહીંયા જુઓ તો આપણને બીજી રાશિ કઈ કીધી છે? વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર જે છે બરાબર, તે પણ શું છે તો સદિશ રાશિ છે. તો વિદ્યુત ક્ષેત્રને ઈ વડે દર્શાવાય છે. તો એની જે દિશા છે તે મિત્રો શું કરવામાં આવે છે? ધન વીજભારથી ઋણ વીજભાર તરફ લેવામાં આવે છે. હવે જો આપણે આ બંને વસ્તુને સાથે મૂકીએ તો પરિણામે આપણને શું જોવા મળશે કે જે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની ચાક માત્રા છે તેમના માટે જો આપણે ધન વીજભાર આ તરફ અને ઋણ વીજભાર આ તરફ લઈશું તો શું થવાનું છે કે આપણી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થઈ જશે, પરંતુ જે ડાયપોલની ચાક માત્રા હશે એની દિશા આ થઈ જશે. તો હવે મિત્રો તમે આના પરથી સમજી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એ બંને વચ્ચેનો ખૂણો જ્યારે માપવામાં આવશે તો તે ખૂણો કેટલો થવાનો છે? તો એક આ દિશામાં જાય છે અને બીજો આ દિશામાં જાય છે, પરિણામે બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? તો તે ખૂણો મિત્રો 180 આવવાનો છે. આ આપણો પહેલો એમસીક્યુ હતો. હવે બીજા એમસીક્યુની વાત કરીએ તો વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? એટલે હવે આપણે જોવાનું છે બીજો એમસીક્યુ. તો તેમાં આપણને શું કહ્યું છે મિત્રો કે વિદ્યુત ડાયપોલ જે છે, તો આપણે પહેલાં અહીં એક વિદ્યુત ડાયપોલ લઈએ. આ વિદ્યુત ડાયપોલ માટે એક વીજભાર કેવો હશે? ઋણ, અને એક વીજભાર ધન હશે અને તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? 2a જેટલું. તો આપણને અહીંયા શું કીધું છે કે ડાયપોલના મધ્ય બિંદુએ, એટલે આ આપણે એક મધ્ય બિંદુ લીધું, તો મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે તે આપણે શોધવાનું છે. તો મિત્રો તમે પહેલાં સમજો કે વિદ્યુત ક્ષેત્ર એ શું છે તો સદિશ રાશિ છે. હવે આપણે મધ્ય બિંદુની વાત કરીએ તો મધ્ય બિંદુ પાસે ઋણ વીજભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હશે તેની દિશા કઈ થવાની છે? તો એની દિશા મિત્રો શું થશે? તો ઋણ વીજભાર તરફની થશે, કારણ કે ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્ર ઋણ વીજભાર તરફ હોય છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર ઋણ વીજભારના લીધે જે હશે તેને ઈ માઇનસ કહીએ તો તેની દિશા થઈ ગઈ. તે જ રીતે મિત્રો ધન વીજભારના લીધે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા, તો તે દિશા શું થવાની છે મિત્રો? તો તે દિશા થશે ધન, અરે તે ઋણ વીજભાર તરફની દિશા હોવાની છે. ઈ પ્લસ વડે આપણે તેને દર્શાવીએ. તો હવે મિત્રો તમે અહીંયા સમજો કે આપણે પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ લઈએ તો ઈને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો ઈ માઇનસ પ્લસ ઈ પ્લસ આ રીતે આપણે દર્શાવી શકીએ. તો હવે તમે અહીંયા જુઓ તો બંને માટે થવાનું શું છે કે મધ્ય બિંદુની વાત કરીએ એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે છે તે કે ક્યુ અને છેદમાં અંતર આવશે તેનો વર્ગ હોય છે. તો અંતર શું થવાનું છે? એ હશે, કારણ કે એક વીજભારથી મધ્ય બિંદુ સુધીનું અંતર એ થવાનું છે અને તે જ રીતે મધ્ય બિંદુથી બીજા વીજભારનું અંતર એ થતું હોય છે. તો આ ઋણ વીજભાર માટે થશે અને તે જ રીતે શું થવાનું છે? તો ધન વીજભાર માટે પણ કેટલું આવશે? કે ક્યુ અને છેદમાં અંતર સરખું જ રહેવાનું છે. હવે અહીંયા મિત્રો આપણે શું જોવાનું છે? તો આ બંને શું થવાના છે? તો તમે અહીંયા જોઈ શકો કે બંને કોઈ એક જ દિશામાં છે. બરાબર મિત્રો? તો હવે આપણે અહીંયા શું કરીએ કે બંને માટે કોઈ એક દિશા લઈએ. તો એ દિશા આપણે અહીંયા શું કરીશું કે આપણે માની લઈએ કે એક્સ અક્ષ પર જ હોય છે,
એટલે આપણે એની દિશાને શું કરીએ છીએ કે આઈ વડે દર્શાવીએ. પરિણામે આપણને અહીંયા જોશું તો જે વિદ્યુત ક્ષેત્ર છે તે આપણને કેટલું મળશે તો 2k Q અને છેદમાં એનો વર્ગ અને આઈ. હવે અહીંયા આપણે જોશું તો આપણને જે ઓપ્શન આપેલા છે મિત્રો, ઓપ્શનમાં આપણે જોશું તો શું થવાનું છે કે -kp/1³ અનંત 0 અને -2kp/1³ અને આપણો જે જવાબ આવ્યો છે તે 2kq/a². છે. એટલે મિત્રો અહીંયા અનંત અને શૂન્ય તો જવાબ આવવાનો નથી, તે આપણે સમજી શકીએ. તો હવે આપણે છેદમાં જુઓ તો બંને જગ્યાએ a³ છે, એટલે છેદમાં આપણે a³ લાવવું હોય, બરાબર મિત્રો, તો તેના માટે શું કરવા પડશે કે ઉપર અને નીચે આપણે એ વડે ગુણવા પડશે. તો આપણે અહીંયા શું કરીશું, k ને બહાર રાખીએ, 2 અને a લખીએ અને છેદમાં a³ કરીએ, એટલે ઉપર અને નીચે a વડે ગુણાઈ ગયું છે અને આ બાજુ q લખીએ. તો અહીંયાથી આપણે શું લખી શકીશું કે આ થઈ જશે k અને q × 2a એ મિત્રો શું કરે છે તો વિદ્યુત ડાયપોલની ચાક માત્રા આપે છે. તો તેના આપણે p વડે દર્શાવીશું અને છેદમાં a³ થઈ જશે. હવે અહીંયા મિત્રો એક ધ્યાન રાખો કે આપણે પહેલાંમાં જોયું તેમ કે વિદ્યુત ક્ષેત્રની જે દિશા હશે તેના કરતાં વિદ્યુત ડાયપોલની દિશા કેવી હશે, વિરુદ્ધ હશે. એટલે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવીએ અને વિદ્યુત ડાયપોલને પણ સદિશ સ્વરૂપે દર્શાવીએ તો બંનેની દિશા કેવી હોય છે, વિરુદ્ધ. માટે આપણે માઇનસની નિશાની મૂકવા પડશે અને માઇનસની નિશાની મૂકતા આપણો જવાબ kp/a³ થશે. તો આપણો સાચો જવાબ શું આવવાનો છે, ઓપ્શન એ. આગળનો MCQ જોઈએ તો HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 × 10⁻13 સેન્ટીમીટર નહીં વાંચતા કુલમ × મીટર છે. આ અણુની બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે તેમ કલ્પીએ તો આ વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા હશે. બંને પરમાણુઓ વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. એટલે અહીંયા મિત્રો આપણે જોશું તો આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને વીજભારો વચ્ચેનું અંતર પણ આપેલું છે અને આપણે વીજભારનું મૂલ્ય શોધવાનું છે. તો મિત્રો અહીંયા આપણે જોશું તો આપણને શું થશે કે ડાયપોલ મોમેન્ટની કિંમત આપેલી છે 3.4 10⁻30 અને તેમની વચ્ચેનું અંતર, બે વીજભારો વચ્ચેનું અંતર એટલે તે 2a થશે અને તે આપેલું છે આપણને 1 એંગસ્ટ્રોમ. તેના બરાબર શું થશે તો 10⁻10 મીટર થશે અને આ કુલમ × મીટર છે. તો આપણે વીજભાર શોધવાનો હશે તો આપણે કેવી રીતે શોધી શકીશું, q બરાબર શું થશે મિત્રો તો ચાક માત્રા ભાગ્યા અંતર થશે. તો ચાક માત્રા આપણી પાસે 3.4 × 10⁻30 છે અને છેદમાં બે વચ્ચેનું અંતર આપેલું છે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10. તો અહીંયા મિત્રો આપણો જવાબ શું થશે 3.4 × 10⁻20 કુલમ. તો આપણે જોશું કે ઓપ્શનમાં કયો સાચો થવાનો છે. તો ઓપ્શન બી જે છે 3.4 10⁻20 કુલમ એ મિત્રો આપણો જવાબ થવાનો છે. આગળનો દાખલો જોઈએ. એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 2 × 10⁻8 કુલમ × મીટર છે. ડાયપોલના કેન્દ્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 1 મીટર અંતરે રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા હશે. જવાબ આપેલા છે આપણને ઓપ્શનમાં 4. અહીંયા મિત્રો તમે સમજો કે આ એક ખૂબ અગત્યનો દાખલો છે તમારા માટે, કારણ કે તમે અત્યાર સુધી શું જોયું કે તમારી માટે આ એક ડાયપોલ છે -q, આ +q. તો આ ડાયપોલની કોઈ અક્ષ છે, તેના પરનું બિંદુ P છે, તો એના માટેનું તમે વિદ્યુત ક્ષેત્ર શોધવું હશે તો EP બરાબર આપણે શું લખતા હતા તો 2kp/z3 આ રીતે લખતા હતા. અથવા આપણે કોઈ અહીંયા y બિંદુ લઈએ તો એના માટેનું વિદ્યુત ક્ષેત્ર EY બરાબર -kp/y³ આ રીતે લખતા હતા. તો આ જે હતું તે θ=90 હતું અને આ જે હતું તે θ=0 હતું. પરંતુ અહીંયા મિત્રો આપણે જોશું તો આપણને θ=60 ડિગ્રી આપેલા છે. તો એ θ=60 ડિગ્રી માટે આપણે અહીંયા શું કરવાનું થશે તો કેવી રીતે શોધી શકીએ. તો અહીંયા મિત્રો આપણે શું કરવાનું થશે કે
ડાયપોલના મધ્યબિંદુથી કોઈ 60 ડિગ્રી બનાવીને કંઈ કરવાનું નથી. આપણે એના માટેનું એક ડાયરેક્ટ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું રહેશે. અને તે સૂત્ર શું છે? તો KPના છેદમાં Rનો ઘન અને વર્ગમૂળમાં આવશે 3 cos² θ + 1. આ સૂત્ર મિત્રો તમારે યાદ રાખવા પડશે. હવે અહીંયા તમે જોશો તો આપણને શું થશે કે P બરાબર 2 × 10⁻8 કુલમ × મીટર આપેલું છે. થીટા બરાબર 60 ડિગ્રી આપેલા છે અને અંતર જે છે તે 1 મીટર આપેલું છે. એટલે હવે આપણે કિંમત અહીંયા મૂકીશું તો આપણને શું થશે? 9 × 10⁹ Kની કિંમત, Pની કિંમત 2 × 10⁻8 થશે અને વર્ગમૂળમાં શું થશે? તો 3 અને cos² કેટલા આવવાના? 60 + 1 થશે અને છેદમાં શું થશે? તો 1નો ઘન થશે. એટલે અહીંયા તમે જોશો તો 9 × 2 18 અને 10⁹ અને -8 એટલે 10⁴ વધવાનું છે. અને વર્ગમૂળમાં શું થશે? તો 3 × cos² 60. cos 60 બરાબર મિત્રો શું થાય છે? તો 1/2 થાય છે. એટલે તેનો વર્ગ કરીશું તો 1/4 આવવાનું છે વત્તા 1 થશે. એટલે હવે તમે અહીંયા જોશો તો આ શું થવાનું છે? 18 અને 10⁻1 એટલે એ થશે 180. અને આ તરફ તમે જોશો તો મિત્રો શું થશે? 3/4 વત્તા 1 એટલે એ થશે 7/4. તો અહીંયા વર્ગમૂળમાંથી શું થવાનું છે મિત્રો? કે 2 જે છેદમાં 4 છે તેનું વર્ગમૂળ 2 નીકળીને આ તરફ આવવાનું છે બહાર. તો 180/2 થશે અને વર્ગમૂળમાં 7 આવવાનું છે. તો આને તમે મિત્રો જોશો તો શું થવાનું છે? કે 90 આવવાના છે અને વર્ગમૂળ 7 થવાનું છે. તો આ બેનો તમે ગુણાકાર કરશો તો તે જવાબ 238.1 આવવાનું છે. તો આપણા ઓપ્શનમાં આપણે જોઈ લઈએ તો મિત્રો તમે જોશો તો ઓપ્શન બી જે છે તે 238.1 આપેલું છે. તો મતલબ આપણો જવાબ આવી ગયો છે. હવે આગળનો દાખલો જોઈએ. 1 માઇક્રોકુલમ મૂલ્યના 2 વિજાતીય વિદ્યુતભારોને 2 સેન્ટીમીટર અંતરે ગોઠવતા એક વિદ્યુત ડાયપોલની રચના થાય છે. એટલે અહીંયા મિત્રો આપણને વિદ્યુત ભાર આપેલો છે અને 2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપેલું છે. એટલે મિત્રો 2a અંતર જે હશે ને તે જ આપેલું છે. આ રચનાને 10⁵ વોલ્ટ/મીટર તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. એટલે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી. આ ડાયપોલને સમતોલન સ્થિતિમાંથી 180 ડિગ્રીનું પરિભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય કેટલું હશે? એટલે અહીંયા મિત્રો હવે આપણે જે કરવાનું છે તે કાર્ય શોધવાનું થશે. તો મિત્રો જ્યારે કોઈ વિદ્યુત ડાયપોલને શું કરવામાં આવે કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલી હોય ત્યારે જે કરવું પડતું કાર્ય હોય છે એના માટેનું સૂત્ર, તો તે સૂત્ર મિત્રો ડાયરેક્ટ જ છે. તો આપણે યાદ જ રાખવાનું છે કે જ્યારે કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણને કોઈ ડાયપોલ મૂકેલી હોય તો તેના પર કરવું પડતું કાર્ય કેવી રીતે કે ડાયપોલનું કોઈ સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય હોય તો તે PE cos θ1 - cos θ2 આ રીતે થવાનું છે. હવે અહીંયા આપણે જોશું તો આપણને કિંમત શું આપેલી છે વીજભારની? કેટલી? તો વીજભાર Q બરાબર આપેલું છે 1 માઇક્રોકુલમ. પછી બીજી કિંમત જે છે તે 2 વીજભારો વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર એટલે 2a = 2 સેન્ટીમીટર આપેલું છે. પછી વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે તો એ 10⁵ આપેલું છે એટલે એની કિંમત મળી ગઈ. અને પછી શું કીધેલું છે કે આપણને સમતોલન સ્થિતિમાંથી 180 ડિગ્રીનું ભ્રમણ કરાવો. સમતોલન સ્થિતિમાં મિત્રો ક્યારે હોય? તો એ ધ્યાન રાખવાનું કે જ્યારે θ = 0 ડિગ્રી હોય ત્યારે સમતોલનમાં છે એમ કહેવાય. અને તેમાંથી આપણે શું કરવાનું છે? તો 180 ડિગ્રી ફેરવવાનું છે. તો બસ અહીંયા આપણને બધી કિંમત મળી ગઈ છે. એ કિંમત આપણે આમાં મૂકીશું એટલે આપણને શું થશે? તો જે કાર્ય માંગેલું છે તે મળી જશે. હવે અહીંયા P આપેલું છે અને આ તરફ આપણને Pની કિંમત નથી પરંતુ Q × 2a કરીએ તો તે Pની કિંમત જ આપે છે. એટલે તે કિંમત આપણે જોઈએ તો શું થવાનું છે? Q એટલે 10⁻6 થવાનું છે કારણ કે 1 માઇક્રોકુલમ છે એટલે 10⁻6 થશે. અને
2a એટલે 2 સેન્ટીમીટર છે તો 2 ગુણ્યા 10⁻2 થશે મિત્રો, એ ધ્યાન રાખજો કારણ કે સેન્ટીમીટર છે. પછી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 10⁵. પછી cos θ1 તો સમતોલન સ્થિતિમાં મતલબ કેટલું હશે, cos 0 માઇનસ કેટલું ફેરવવાનું છે 180 એટલે cos 180 ડિગ્રી. તો આ શું થવાનું છે મિત્રો, તો તમે અહીંયા જોશો તો શું થશે, 2 એમ જ રહેશે, 10⁻6 અને -2 એટલે -8 અને આ +5 એટલે 10⁻3 રહેવાનું છે. અને cos 0 તેની કિંમત 1 થાય, માઇનસ cos 180 છે મિત્રો તો તેની કિંમત -1 થાય છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ શું થશે, 4 × 10⁻³ કારણ કે અહીંયાથી 2 × +1 થઈને 1 + 1 2 થવાનું છે, 2 × 2 4 × 10⁻³ તો એ આપણો જવાબ થવાનો છે. તો આપણે અહીંયા જોશું તો શું થવાનું છે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થવાનો છે. બરાબર મિત્રો. તો હવે અહીંયા તમને જો કોઈ MCQમાં રકમ દેખાઈ નહીં હોય તો શરૂઆતમાં તમે રકમ લખી શકો એ માટે થોડો ટાઈમ આપ્યો હતો તો રકમ પહેલાં લખી લેવી અને પછી સોલ્યુશન જોવું.